જીબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। રાધનપુર તાલુકાના ચલવાડા દેવ અને ભિલોટ ગામોની મુલાકાત। ભારે વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન, અનેક પરિવારોના મકાનો ધરાશાયી થતા સ્થિતિ ગંભીર। અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યાઓ સાંભળી। જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત। ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી વધુ નુકસાનની આશંકા। ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક સંપર્ક કરી સ્થિતિથી અવગત કરાયા। નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને પીડિતોને યોગ્ય વળતર આપવા માંગ। સરકારને વહેલી તકે રાહત અને સહાય પહોંચાડવા ભલામણ। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી। નામ ઠાકોર જાદવજી જોરાજી, ગામ ચલવાડા। અમારે વરસાદનો બહુ વિકટ પરિસ્થિતિ છે। અત્યારે બહારનું પાણી બહુ ખૂબ આવે છે। ગામમાં અમુક મકાન પણ પડ્યા છે અને બહારનું પાણી આવવાથી ખેતરોમાં ધોવાણ પણ બહુ થયું છે। હજી સુધી કોઈ સરકારી અધિકારી હજી સુધી અહીં કોઈ મુલાકાત લીધી નથી અને ગામને કોઈ પણ સહાયની હજી આપી નથી। એટલા માટે પશુઓને વિકટ ચારાની ઘણી જરૂરિયાત છે અને પાણી તો હજી ચાલુ છે। 1 થી 2 મહિના પાણી ચાલુ રહે। વાવણી લાયક વરસાદ હતો એટલે વાવણી થઈ ગયેલી, પેલા વાવણી લાયક હતો અને પછી આખો અત્યારે ધોવાણ થઈ ગયું। આખા ગામ આખો પાક નિષ્ફળ બધાને નિષ્ફળ। વાવેતર તો 80% 2-3 મકાનો પડી ગયેલા છે। હજી કોઈ અધિકારી તાક્યા જ નથી એટલે અમારે કોઈ જોવા નથી આવ્યા અને આ પાણીનો પ્રોબ્લેમ તો અમારે વર્ષોથી છે એટલે અમુક આ સરકારને ધ્યાને દોરી અને અમારા પાણીના નિકાલનો રોડની વાત કરતા હતા, એ શું વાત હતી તમારે? જી રોડ એક ચલવાડાથી ઠીકરિયા રોડ છે, કાચો રસ્તો છે। ત્યાં પાણી 2 મહિના પાણી ચાલે અને ત્યાં પાણીનું વેણ પણ બહુ છે, ગળા સુધી પાણી ચાલે। હવે ત્યાં અમારે એ રોડ અમે મંજૂર કરવા માટે ઘણી જ રજૂઆતો કરી પણ થઈ નથી અને ધારાસભ્યના કાને પણ આપ્યું છે પણ એ પણ કોઈ સાંભળતા નથી એટલે આ રસ્તાની બહુ જ જરૂરિયાત છે। ત્યાં કુટુંબ ઘણા વસવાટ કરે છે। હવે અમને કોઈ આ છોકરા ભણવા માટે મૂકવા હોય તો પાણીમાં આવી શકે નહીં, કોઈ ખેત માટે ત્યાં કોઈ સાધન લઈ જવું હોય તો જઈ શકે નહીં, કશું કોઈ જઈ શકે નહીં। 2 મહિના તો એવી વિકટ પરિસ્થિતિ રહે છે। રોડ બની જાય તો ખેતરનું ધોવાણ થાય નહીં, ખેતરનું ધોવાણ ના થાય અને પાણીનો નિકાલ થઈ જાય અને જે આ જાવા કાવકરી થઈ જાય એટલે એ બાજુ ખેતર કોઈ વાવવા હોય, આ છોકરાને નિશાળે આવવું હોય તો એ ચાલુ થઈ જાય।